આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। કહ્યું છે કે સરકાર માત્ર ભય અને ભ્રષ્ટાચારની નીતિઓ કરે છે। અંગ્રેજોની જે નીતિ હતી કે તોડો અને જોડો, તે નીતિઓ પર આ સરકાર ચાલી રહી છે, જેની વાત યુવરાજસિંહ જાડેજાએ કરી છે, જેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ચૈતર વસાવાની ગુજરાત જોડો યાત્રા જે છે કાલે હતી, જેમાં યુવરાજસિંહ જાડેજાએ સરકાર કેવી રીતે રાજ કરી રહી છે, જેના કારણે લોકોને અત્યારે તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે તેવું તેમણે કહ્યું છે। યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે અંગ્રેજો જે કરી રહ્યા હતા કે ભાગલા પાડો અને રાજ કરો, તેના પગલે આ સરકાર હાલ અત્યારે ચાલી રહી છે। સરકાર સામે જે પણ અવાજ ઉપાડે છે કે ચૈતર વસાવાએ ઉપાડ્યો કે ગોપાલ ઇટાલિયાએ ઉપાડ્યો, તેમને દબાવી નાખવામાં આવે છે, જેના કારણે લોકો પોતાની વાત જે છે સરકારને કરી શકતા નથી। આ લોકો સામે તમે અવાજ ઉપાડો તો તમને દબાવી દેવામાં આવે છે, જેવી વાત અત્યારે યુવરાજસિંહ જાડેજાએ કરી છે। સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું હતું। આજે ગુજરાત જોડો યાત્રા અંતર્ગત આ ગણદેવીની પવિત્ર ભૂમિ ઉપર આ બધા જ ગોળ અને સાકર જેટલા મીઠા શબ્દોથી અમારું સ્વાગત કર્યું અને એની સાથે તમારો જે મીઠો આવકારો, એક ખરેખર લાગણીસભર તમારા આવકારા માટે તમને બધાને વંદન। આજની આ ગુજરાત જોડો યાત્રા એ એક આઝાદ ભારતમાં આઝાદીની બીજી લડાઈ, એટલા માટે આ ગુજરાત જોડો યાત્રા અને આ ગુજરાત જોડો યાત્રા એ એટલા માટે છે કે આ વ્યવસ્થા પરિવર્તન કરી શકાય અને આ વ્યવસ્થા પરિવર્તનમાં જે અંગ્રેજોની સીધી લીટીના જે વારસદાર છે એવા ભારતીય જનતા પાર્ટી એ જે અત્યાર સુધી ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, ડરાવો, ધમકાઓની જે રાજનીતિ કરી છે, જે અંગ્રેજોએ આજથી 250 વર્ષ પહેલા જ્યારે ભારત દેશમાં આવ્યા અને ત્યારે જે નીતિ રીતિ લાવ્યા હતા કે ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ, આ ભારતીય જનતા પાર્ટી એટલે કે સીધી લીટીના અંગ્રેજોના વારસદાર, એ આપણે કહીએ ને મોબાઈલમાં જેમ નવું લેટેસ્ટ વર્ઝન આવે એમ આ અંગ્રેજોનું લેટેસ્ટ નવું વર્ઝન છે અને નવી નીતિ રીતિ લાવ્યા છે। ડિવાઈડ એન્ડ રૂલ ની સાથે ડાયવર્ટ ઇન રૂલ એટલે કે ભરમાવો ભટકાવોની રાજનીતિ, એની સામે આમ આદમી પાર્ટી તમારી સમક્ષ આ ગુજરાત જોડો યાત્રા લઈને આવી છે। કારણ કે અત્યાર સુધી એ લોકોએ છેલ્લા 78 વર્ષમાં જોઈએ તો બધી જ જગ્યાએ ભાગલા પાડવાનું કામ કર્યું છે અને આમ આદમી પાર્ટી તમને બધાને જોડવા માટે આવી છે। આપણે બધાય છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે જે પણ સત્તા પક્ષની સામે અવાજ ઉઠાવે એને એન કેન પ્રકારે સરકાર દબાવવાનો પ્રયત્ન કરે। તમે આજથી થોડા દિવસ પહેલા જ એ ઘટના જોઈ હશે કે બોટાદની અંદર ખેડૂતોની સાથે એની જે જણસ લઈ અને માર્કેટિંગ યાર્ડમાં જાય ત્યારે એની સાથે કડદો કરવામાં આવતો હતો, એટલે કે કટકી કરવામાં આવતી હતી। એ કટકીબાજોની સામે ત્યારે રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ બોરખતરિયા હોય કે બીજા અન્ય જે લોકોએ અવાજ ઉઠાવ્યો, એને આ જેલમાં પૂરવાનું કામ આ ભારતીય કડદા પાર્ટીએ કર્યું। છતાં પણ આમ આદમી પાર્ટી કોઈથી ડરતી નથી। આમ આદમી પાર્ટીના જે સૈનિકો છે એ સૈનિકો કોઈથી ડરતા નથી। અહીંયા ઉપસ્થિત રામભાઈ ધડુક હોય, મારા પરમ મિત્ર બ્રિજરાજભાઈ સોલંકી હોય, આદરણીય ચેતરભાઈ વસાવા હોય, આ બધા જ લોકોને ક્યાંક ને ક્યાંક તમે જોયું હોય છે કે ભારતીય જનતા પાર્ટી હેરાન પરેશાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું। ચેતરભાઈ વસાવા જ્યારે કહી શકાય કે અમે અને ચેતરભાઈ વસાવા આ જ જગ્યાએથી આથી 2 વર્ષ પહેલા નીકળ્યા હતા અને ત્યારે રિવર્સ દાંડી યાત્રા કાઢી હતી કે શાળાઓમાં શિક્ષકોની ઘટ હતી, શાળાઓમાં પૂરતા શિક્ષકો નહોતા, તો એને લઈ અને આ જ જગ્યાથી એટલે કે દાંડીથી લઈ અને સાબરમતી આશ્રમ સુધી અમે રિવર્સ દાંડી યાત્રા લઈને ગયા હતા। એ બાળકોના પ્રશ્નો ઉઠાવ્યા। આજે શાળામાં જોવા જઈએ તો 31,700 શિક્ષકોની ભરતી કરવી પડી, એ આમ આદમી પાર્ટીની તાકાત છે। 2 વર્ષમાં 31,700 શિક્ષકોની ભરતી થઈ
આ ચેતરભાઈ વસાવાની તાકાત એ હતી કે આદિવાસી સમાજના બાળકોની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના કહેવાય કે જેમાં બાળક મેટ્રિક પછી નર્સિંગ કરે કે ડિપ્લોમા કરે કે ડિગ્રી કરે તો એને શિષ્યવૃત્તિ મળે. તો આ ભારતીય કડદા પાર્ટીએ આજથી 1 વર્ષ પહેલા આ જે શિષ્યવૃત્તિ હતી એ શિષ્યવૃત્તિ બંધ કરી દીધી. તો એની સામે અમે અને ચેતરભાઈએ વિધાનસભાનો ઘેરાવો કર્યો હતો અને વિધાનસભાનો ઘેરાવો કર્યા પછી બીજા જ દિવસે 500 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવી પડી. આ ચેતરભાઈ વસાવાની તાકાત હતી. આ નકલી કચેરી ભરૂચની અંદર જે ચાલતી હતી એની સામે અવાજ ઉઠાવ્યો. ભરૂચમાં બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી એની સામે અવાજ ઉઠાવ્યો. એટલે ભારતીય જનતા પાર્ટીને દુખ્યું પેટમાં. કેમ? કારણ કે એના જે 2 નંબરના ધંધાઓ ચાલતા હતા 2 નંબરના ધંધાઓને તાળું મારવાનું કામ એ આદરણીય ચેતરભાઈ વસાવાએ કર્યું. તો એને જેલમાં પૂરી દીધા. હમણાં જ તમને બધાને ખ્યાલ હશે કે 84 દિવસ 82 દિવસની જેલ કાપી અને બહાર આવ્યા છે. છતાં પણ એ સિંહની જેમ અત્યારે ડણક થઈ રહ્યા છે. અત્યારે પણ ડાલા મથા હાવજની જેમ એ અત્યારે રણકી રહ્યા છે. પછી વિધાનસભા હોય કે પછી સરપંચ થી લઈને સંસદ સુધી હોય બધી જ જગ્યાએ એનો અવાજ ગુંજી રહ્યો છે. કેમ ખબર છે? चेतर છે चेतर. नाम सुन के फ्लावर समझा था क्या? फ्लावर नहीं, फायर फायर. અને હવે વાઇલ્ડ ફાયર થઈને આવ્યો છે. આ હવજ અત્યારે 162 ને થથડાવે છે. 162 ના પગની નીચેની જમીન અત્યારે થથરે છે. હવે આપણે બધાએ આવનાર દિવસોની અંદર આ ગુજરાત જોડો યાત્રા અંતર્ગત તમને એક મેસેજ દેવા માટે આવ્યા છીએ કે આવનાર દિવસોની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. તો આપણે બધાએ ભેગા થઈ અને ચેતર વસાવા બનવાનું છે. અને આ જિલ્લા પંચાયત હોય, આ તાલુકા પંચાયત કે આ નગરપાલિકા હોય એમાં આપણા જે ટેક્સના પૈસા છે એનો યોગ્ય વહીવટ આપણા જ વિસ્તારમાંથી જે યોગ્ય રીતે કરી શકે એને મૂકવાનો છે ને. આવતી જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટીને જીતાવવાની છે. જીતાવશો ને? તો વાંધો નહીં. તો અમારો અહીંયા એવો ધોકો કદાચ એમ લાગે લેખે લાગ્યો. છેલ્લા ઘણા દિવસોની અંદર તમે બધાએ જોયું હશે કે અત્યારે ખેડૂતોના પ્રશ્નો, જે કમોસમી વરસાદ થયો એ કમોસમી વરસાદમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા. ખેડૂતોએ જે પાક ઉભો કર્યો હતો એ પાક નષ્ટ થઈ ગયો. ત્યારે સરકાર પાસે ગુહાર લગાવી કે સરકાર તમે કંઈક મદદ કરો, તમે કંઈક રાહત આપો. તો આ સરકારે શું આપ્યું ખબર છે? રાહત પેકેજની વાત આપી ને આપ્યું પડીકું. તમે બધાએ જોયું છે ને 10,000 કરોડનું પડીકું આપ્યું. કહેવામાં તો એવું કે અધો ઐતિહાસિક અને એવડી મોટી જાહેરાત કરી કે વાત જવા દો કે 10,000 કરોડ. સાંભળવામાં તમને એમ લાગે ઓહો 10,000 કરોડ, પણ આવ્યા કેટલા? તો કે વીઘે 3500. હવે ખર્ચો કર્યો આપણે 20,000 25,000 નો વીઘે. હવે અહીંયા આપે 3500 તો 3500 માં દવા ને કે બિયારણ ના નો નીકળે. તમને બધાને ખબર? એક સાહેબ હતા જે આપણે ગુજરાતના ભણોતા પુત્રો તેને આપણે દેશમાં મોકલા. એ એવું કહેતા હતા કે 2022 માં તમારા બધાની આવક ડબલ થઈ જશે. થઈ હોય તો કેજો. તમારા ખાતામાં 15 લાખ રૂપિયા આવવાના તો કે કીધું તું કે સ્વિસ બેંકમાં કાળું નાણું પડ્યું છે હું પાછું લાવી દઈશ અને તમને બધાને ખાતામાં 15 લાખ આવશે. આવ્યા હોય તો કેજો ભાઈ. જોતા નથી ભાઈ, ખાલી હાથ તો ઊંચો કરજો કે અમને એમ લાગે કે ના ભાઈ કઈક આવ્યા છે. નથી આવ્યા ને? આ એવું કહેતા હતા કે તમારા ખેડૂતોની આવક ડબલ કરી દેશું. આવકની જગ્યા જાવક ડબલ થઈ ગઈ. 2014 માં જોવા જઈએ તો જે ભાવ કપાસનો હતો એ જ ભાવ અત્યારે કપાસનો છે. જે ભાવ મગફળીનો 2014 માં હતો એ જ ભાવ અત્યારે મગફળીનો 2024 માં 2025 માં એ જ છે. પણ એને લેવા માટે કે એને પકાવવા માટે જે બિયારણ જોઈ એ બિયારણના ભાવ ડબલ થઈ ગયા. ગાયોને નાખવામાં આવતો ખોળનો ભાવ ડબલ થઈ ગયો. આજે ખાતર લેવા જાય તો ખાતરનો ભાવ ડબલ થઈ ગયો. અને આ ગણદેવીમાં તો ખાતર લેવા જાય અહીંયા એગ્રોની દુકાને તો ખાતર ન મળે પણ ગલીએ ગલીએ દારૂ મળે. સાચું ખોટું? સાચું ને? અહીંયા ઓલી જે સુગર મિલો ચાલતી હતી ગણદેવીમાં એ સુગર મિલો બંધ થઈ ગઈ.
યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે હવે આપણે આગળ ચૂંટણીઓ આવવાની છે, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે 2027ની ચૂંટણી હોય, આ સરકાર સામે આપણે ઝૂકવાનું નથી. આજે સરકાર તમારી આવક વધી જશેની વાત કરતી હતી, એ વાત તો જવા દો, પણ હવે સરકાર જે ખેડૂતોને સહાય આપી છે તે પોતાના ઘા પર મીઠું રેડવા જેવું કામ આ સરકારે કર્યું છે, જેવી વાત યુવરાજસિંહ જાડેજાએ કરી છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.